पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 82 श्लोक। विषयाख्यग्रहो येन सुविरक्त्यस्सिनाहतः सगच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः। शंकराचार्य जी आ टॉपिक डिस्कस करे છે। જે છે અનાત્મા ટોપિક અત્યારે ચાલી રહ્યો છે અને એની અંદર વાસ્તવમાં શરીરત્રયની વાત ચાલે છે। શરીરત્રય અનાત્મા જ છે, થ્રી ફોલ્ડ બોડી, અને એની અંદર પણ પાછું સ્થૂળ શરીરની અત્યારે ચર્ચા ચાલી રહી છે અને એ સ્થૂળ શરીરની ચર્ચા વાસ્તવની અંદર આ શ્લોક જે છે 74થી લઈને 93મા શ્લોક સુધીની છે, જેમાં સ્થૂળ શરીરનું વર્ણન છે। અને શંકરાચાર્યજી કહે છે કે આ સ્થૂળ શરીર જે છે વાસ્તવની અંદર એ પંચમહાભૂતોમાંથી બનેલું છે અને પાંચ ભૌતિક શરીર છે, એટલે એ વાસ્તવમાં જડ છે। અને સાથે સાથે થોડુંક ડાયવર્શન કર્યું આચાર્યએ, સ્થૂળ શરીરને બદલે પછી સ્થૂળ શરીરની જેમ જેમ પંચમહાભૂતોમાંથી બનેલા છે એવા વિષયોની પણ વાત શરૂ કરી અને એમણે એ પણ કહ્યું કે આ વિષયો પણ પંચમહાભૂતોને બનેલા છે, પાંચ ભૌતિક છે, શરીરની સમાન જ। અને કહ્યું કે આ પાંચ ભૌતિક જે જગત જે છે એને વાસ્તવમાં વિષય કહેવામાં આવે છે। સમગ્ર જગત વિષય છે અને એમાં વિષય શબ્દ એટલા માટે વાપર્યો એમણે કારણ કે વિષય શબ્દ એ વિષય શબ્દ જે છે એ સી ધાતુમાંથી બનેલો છે, વી વત્તા સી, એટલે વિષિનોતિ ઇતિ બધ્નાતિ ઇતિ વિષય, એટલે વાસ્તવની અંદર જે બાંધવાનું કામ કરે, મનુષ્યને બાંધવાનું કામ કરે, મનુષ્યને બંધનમાં નાખે, મનુષ્યમાં છેવટે સંસારની ઉત્પત્તિ જ કરે અથવા સંસારને ચાલુ રાખે। સંસાર તો ઉત્પન્ન થયેલો જ છે પણ એને ચાલુ રાખે, એટલે આ રીતે એને વિષય કહેવામાં આવે છે। અને આચાર્યએ કહ્યું કે આ સમગ્ર જગત જે વિષય છે, કારણ કે સમગ્ર જગત જે છે એને એનામાં આવી શક્તિ છે તમને બાંધવાની, તમને પરતંત્ર બનાવવાની શક્તિ રહેલી છે, તમારો મૂડ બગાડવાની શક્તિ રહેલી છે એમ કે છે। એટલે મનુષ્યને બિચારાને દુઃખી કરનાર વસ્તુ આવું આ વિષયો જ છે અને પરતંત્ર ના કે પોતે પરતંત્ર છે માટે, અને કઈ રીતે પણ એ કઈ રીતે બાંધે, કેવી રીતે એની પાસે કયા દોરડા છે, રાગ દ્વેષ રૂપી દોરડું, રાગ અને દ્વેષ રૂપી જે દોરડું છે એ રાગ દ્વેષ રૂપી દોરડા દ્વારા બંધાયેલો છે। એ અહીંયા અત્યારના સંદર્ભમાં દ્વેષ કે આ જગત આપણામાં જે દ્વેષ ઉત્પન્ન કરે છે એની આચાર્ય ચર્ચા નથી કરતા, રાગની દ્રષ્ટિએ ચર્ચા કરે છે, પણ એ વસ્તુ સરખું જ છે। રાગ જો અમુક વિષયો માટે રાગ હોય તો બીજા કેટલાક વિષયો માટે દ્વેષ હોવાનું જ, એમાં એ શંકા જ નથી, કારણ કે આ તો છે ને દ્વંદ્વ છે। દ્વંદ્વ વસ્તુ એટલે પેર, મતલબ એ પેર હોય મતલબ એક હોય તો બીજું હોવું જ જોઈએ, એટલે એ અને એટલું એવું નથી હોતું કે અમુક વિષયો પ્રત્યે આપણને રાગ કે આસક્તિ હોય છે અને બીજા કેટલાક વિષયો માટે જ
દ્વેષ હોય છે. ઘણીવાર તો જે વિષયો માટે આસક્તિ હોય ને એના પ્રત્યે તીવ્ર દ્વેષ ઉત્પન્ન થઈ જાય પછી આવું એ બને છે. અને એમાં વિષયનો અર્થ વ્યક્તિઓ પણ આવી જ ગયું. એટલે વાસ્તવની અંદર પરંતુ અહીંયા રાગના દૃષ્ટિએ વાસ્તવમાં વાત કરવામાં આવે છે. એટલે આ વિષયોને બરાબર હેન્ડલ કરો, એટલે નહીં તો આ મનુષ્યનું જીવન જે છે એ પૂરેપૂરું એને પરતંત્ર બની જશે. એટલે સ્વતંત્રતા ફ્રીવિલ હોવા છતાંય વ્યક્તિ જેલમાં છે. જેલમાંથી મુક્ત રહી શકે એમ છે, બંધનમાંથી મુક્ત રહી શકે એમ છે, પણ છતાં જાણે કે જાણી જોઈને જેલમાં બેઠો. તો જાણી જોઈને જેલમાં બેઠો તો એને ગમતું હશે જેલમાં. ના ના, એવું નથી. અને જેલમાં પોતે જ પુરાયો છે ને પાછો રડે છે કે હું પુરાઈ ગયો, આવી સ્થિતિ છે. અને માટે આ બધા વિષયો જે છે અને એમાં ગમે તે હોઈ શકે છે, ગમે તે. કારણ વિષયો વગર તો જીવન ચાલવાનું જ નથી, આપણે વાત પણ થઈ ગઈ. એટલે વાસ્તવની અંદર એ વિષયો સાથે વ્યવહાર છે એ તો રહેવાનો જ છે, એ જ તો જીવન છે. એટલે સ્વામીજી હંમેશા કહે કે એક વ્યક્તિ છે અલાઈવ છે અને બીજો છે લિવિંગ એ લાઈફ. ભેદ શું છે? આટલો જ છે. એક જીવિત છે અને એક જીવન જીવે છે. શું ભેદ? એ જીવિત વ્યક્તિ એટલે પેલો વ્યક્તિ મૂર્છામાં હોય એને આપણે કહીએ ભાઈ જીવે તો છે, જીવિત છે, ઇઝ અલાઈવ, પણ ઇઝ રિયલી નોટ લિવિંગ એ લાઈફ. એટલે તો પછી લિવિંગ એ લાઈફ એટલે શું? બસ જગત સાથે વ્યવહાર, ઇન્ટરેક્ટિંગ વિથ ધ વર્લ્ડ, જગત સાથે વ્યવહાર કરો, એનું નામ જ જીવન છે. અને એમાં બધા વિષયો, જીવન આપણું ચાલી રહ્યું છે એ પણ વિષયોથી, અને એ સિવાય વ્યવહાર પણ બધો વિષયો સાથે જ છે. એટલે વ્યવહારમાંથી મુક્ત નથી થવાના, પણ વ્યવહાર કેવી રીતે કરવો જેથી કરીને આપણે એનાથી બંધાઈ ન જઈએ એ વસ્તુ જોવાની છે. એટલે યોગ્ય વ્યવહાર કરવા માટે વાસ્તવમાં આચાર્ય વાત કરે છે. એટલે શંકરાચાર્યજી અહીંયા કંઈક બધા વિષયોમાંથી મુક્ત થઈ જવાની એનો ભૌતિક રીતે ત્યાગ કરવાની કંઈ વાત નથી કરતા, ખાલી સાવધાન કરે છે. આ જે સાધક જે છે મોક્ષનો મુમુક્ષુ છે એને અહીંયા સાવધાન કરે છે કે જો થોડા તમે સાવધાન નહીં રહો તો તમે આ વિષયોની જાળની અંદર ફસાઈ જશો. કેવી રીતે ફસાશો? આપણા જ મનમાં રાગદ્વેષ ઉત્પન્ન કરીને વિષયો માટે આપણે ફસાઈ જઈશું. આની વસ્તુ ભગવાને પણ બહુ સરસ રીતે કહી બીજા અધ્યાયની અંદર 62માં 63માં શ્લોકની અંદર. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્થેષુ જાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ સંમોહઃ સંમોહાત સ્મૃતિવિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાને તો કહ્યું કે આનો નાશ જ થઈ જાય છે. અને નાશ થઈ જાય છે એનો અર્થ કે વાસ્તવમાં આધ્યાત્મિક રીતે પતન થઈ જાય છે. પણ એ સ્વામીજી આધ્યાત્મિક પ્રગતિ ના કરી હોય તો, પ્રગતિ કરી હોય તો પછી પતનનો પ્રશ્ન આવે ને. એ માર્ગે જ ગયો ન હોય તો, એ માર્ગે ન ગયો હોય તો એ પતન થાય છે. વિષયોના બંધનમાં હોઈએ એટલે સતત રડવું જ પડે, બીજું કંઈ નહીં. કોઈ પણ બંધન આપણને ગમતું જ નથી. અને માટે બંધન, આ વસ્તુ જ્યારે બંધન ઉત્પન્ન કરે આપણે પરતંત્ર બનીએ. એક સાદું ઉદાહરણ લઈએ ને આપણે, એટલે દાખલા તરીકે આપણે એક અમુક સેટઅપથી ટેવાયા હોઈએ ને. આપણી પાસે દાખલા તરીકે 3-4 કાર હોય, અમેરિકામાં બધું શક્ય છે, તોય આપણે એમાંની એક પર્ટિક્યુલર કાર જ વાપરીએ અને એ કારને કદાચ રિપેર માટે મિકેનિકને કંઈક આપવી પડી કોઈ કારણસર, તો બીજી કાર પડી છે પરંતુ આપણને ઈચ્છા નથી થતી વાપરવાની. આપણને થાય પેલી કાર આવી જાય સારું, જલ્દી આવી જાય સારું, મિકેનિક કહે છે 3 દિવસ લાગશે આમને તેમ, તો તમે અપસેટ રહો. એવી રીતે એટલે સટન સેટઅપ આપણી આસપાસ આ બધા વિષયો મતલબ એનાથી એવા આપણે ટેવાઈ ગયેલા હોય છે. આનું નામ બંધન, કે આપણે એના વગર હવે આપણને ચાલતું જ નથી. સ્વામીજી હું તો એટલે તો ઇન્ડિયાની વાત છે કે ભાઈ હવે શેવરોલેટ કે શું જે હોય તે એ વાપરતા હોય અને એ મિકેનિકને આપીને હવે આપણે એમની પાસે બીજી કાર ન હોય અને આપણે મિત્ર હોઈએ તો કે લો લઈ જાઓ, અમારી પેલી મારુતિ 800 છે. તો કે ના, હું રિક્ષામાં જઈશ પણ એ કાર ન વાપરું, હું તો અમુક કારથી ટેવાયેલો છું. અમુક એટલે પોતાના વિશેનું એક સ્ટાન્ડર્ડ ઊભું કરે. એનો વાંધો નહીં, સ્ટાન્ડર્ડ ઊભું કરો તમે, પણ એ બતાવે છે કે તમારે કેટલા પરાધીન છો વસ્તુઓ પ્રત્યે. બસ આટલું જ છે. અને વસ્તુ પ્રત્યે પરાધીન હોવાને કારણે અને વસ્તુઓનો સ્વભાવ એવો હોવાને કારણે વસ્તુ ક્યારેક જતી રહે, વસ્તુનો ચળકાટ જતો રહે. વસ્તુ પડી હોય પણ એનો ચળકાટ ન રહ્યો હોય તોય આપણે પછી હવે આપણે વસવસો થાય.
અને વસ્તુનો ચળકાટ હોય ને જતી રહે. જગત છે આ તો, વિષયો છે, ગમે ત્યારે જતો રહે વસ્તુ વ્યક્તિ ગમે તે સહન ન કરી શકીએ આપણે. એટલે એનું નામ બંધન. તમે કોઈ વસ્તુની ગેરહાજરીમાં એની ખોટ તમને સતત ચાલ્યા કરતી હોય તો બંધન જ છે. અને માટે આચાર્ય કહે છે કે વિષયો સાથે વ્યવહાર કરવાનો જ છે, જીવન ચાલશે જ નહીં. એ જ તો જીવન છે, ઇન્ટરેક્ટિંગ વિથ ધ વર્લ્ડ. પરંતુ સાથે સાથે સાવધાન રહો, રાગદ્વેષ ઉત્પન્ન ન થાય એવો પ્રયત્ન કરો, વગેરે વગેરે. અને એ રીતે એટલે ભાઈ વિષયો જે છે એની આસક્તિમાંથી પણ સ્વામીજી વિષયો જે છે એની આસક્તિ ઓલરેડી થઈ ગઈ હોય તો શું કરવું? એ વાત સાચી છે. હવે નવા વિષયો માટે અમે સાવધાન રહીશું, પણ જે ઓલરેડી જેના માટે આસક્તિ થઈ ગઈ છે એના માટે શું કરવું? એટલે હવે આચાર્ય 82મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે કે શું કરવું જોઈએ, રેમેડી. એટલે આ કહે છે કે એક તલવાર રાખો. નવા વિષયો જે છે એ નવા વિષયો જગતમાં વ્યવહાર કરો ત્યારે, પહેલાં એની એક વાત કરીએ, જગતમાં વ્યવહાર કરો ત્યારે એક તલવાર સાથે ફરો. એટલે હિંસા કરો એવો અર્થ નથી. એટલે વિષયાખ્ય ગ્રહ, વિષયરૂપી આખ્યા એટલે નામ, વિષય નામનો ગ્રહ મગર, કે વિષય નામનો કોઈ પણ દુશ્મન. ગ્રહ એટલે અહીંયા તો આમ તો મગર થાય, એટલે અથવા શાર્ક જે કહો ગણો તે. એટલે આ સંસાર સાગરની અંદર તમે તરી રહ્યા છો. એક છેડો જન્મ છે, બીજો છેડો જે છે મોક્ષ છે. એટલે એક છેડેથી બીજે છેડે જવાનો પ્રયત્ન કરો છો, પરંતુ આ સંસાર સાગરની અંદર વચ્ચે આ શાર્ક કે મગર જે પણ આવે એ જ આ વિષયરૂપી છે. યેન સુવિરક્તિ અસીના હત, સુવિરક્તિ રૂપી આ અસી એટલે તલવાર, સુવિરક્તિ અસીના હત, એનો વધ કરતા જાઓ. બસ રસ્તામાં જે આ બધા આવે શાર્ક અને મગર, એમાં તમે હાથમાં રાખેલી પેલી તલવારથી એનો વધ કરતા જાઓ. પણ આ સુવિરક્તિ રૂપી તલવાર કઈ છે? અમારે એ તો જાણવી છે, આ વસ્તુ મારે રાખવી છે. તો અમે વિષયોનો સેવન પણ કરીએ અને છતાંય એના બંધનમાં ના આવીએ, રાગદ્વેષ ન રહે, એ અમારે જોવું છે વસ્તુ. તો આ સુવિરક્તિ એટલે શું? સુવિરક્તિનો અર્થ છે પાવરફુલ. વિરક્તિ તો તમે જાણો જ છો, વિરક્તિ એટલે વૈરાગ્ય. સુવિરક્તિ, સુષ્ઠુ વિરક્તિ, સુવિરક્તિ, સુષ્ઠુ પાવરફુલ વૈરાગ્ય. એટલે વાસ્તવની અંદર આ અત્યંત દ્રઢ વૈરાગ્ય હોવો. એ આપણે વાત થઈ હતી ગઈ વખતે, સ્મશાન વૈરાગ્ય. ઘણીવાર આવું થાય, કોઈક આપણું નજીકનું ગુજરી જાય અને આપણને શોખ લાગ્યો હોય બહુ, વ્યક્તિની અપેક્ષાએ ના હોય કે આ વ્યક્તિ જતો રહેશે ને જતો રહે. પછી આપણને આમ થોડોક વખત માટે આ જગત માટે ને વિષયો માટે, ઉપભોગ માટે, સંબંધો માટે, પછી આપણે બધું આ ભેગું કરતા હોઈએ, ધન સંપત્તિ, આ બધું એના માટે આપણને એક થોડીક ક્ષણ માટે એવું થઈ જાય કે બધું તો નકામું છે, બધું છોડીને જવાનું છે. હા, તે બધી ફિલોસોફી આખી દુનિયાભરની યાદ આવી જાય. એ વખતે ભગવદ્ ગીતા બહુ સારી લાગે, થોડાક એક બે ત્રણ કલાક કે 2-3 દિવસ માટે, અને પછી પાછું બધું હતું તેનું. એવું નહીં, અહીંયા તો સુવિરક્તિ એટલે દ્રઢ વૈરાગ્ય. સુષ્ઠુનો અર્થ એ છે, સુષ્ઠુ એટલે આમ તો સારું, પણ અહીંયા દ્રઢ અર્થ લેવો પડશે. એટલે આ પ્રકારનો એ વૈરાગ્ય કેવા પ્રકારનો હોય, તલવાર કયા પ્રકારની છે, આવી હોય કેવી? એટલે હું આ જગત પર આ સલામતી અને સુખ માટે આધારિત નથી, જીવન ચલાવવા માટે આધારિત છું. આ શરીરને ચલાવવા માટે, પ્રાણને ટકાવવા માટે જરૂર વિષયો જ લેવા, પરત પરતંત્ર રહેવું પડશે. પણ સલામતી કે સુખ કે શાંતિ માટે હું એમના પર આધારિત નથી. એટલે તો પણ સ્વામીજી અમે તો કોઈ આના પર અમે તો કઈ આધારિત નથી. સુખ માટે છે, વિષયોના માટે જ પર આધારિત છે, પણ એમાં વિષયનો અર્થ મેં કહી દીધું તમને. વ્યક્તિઓ પણ આવી ગયા, સમગ્ર જગતને વિષય કહી દીધું. જે તમને બાંધે એ વિષય છે, વ્યક્તિએ બાંધે જ છે. વ્યક્તિ પર પરતંત્ર હોય જ છે આપણે, એમાં ક્યાં છે? એ તો જગ જાહેર છે. વ્યક્તિ ખાલી થોડા દિવસ માટે ન હોય તો આપણે બેચેની રહે છે, હંમેશ માટે જતા તો કલ્પના જ નથી આવતી આપણને. પરંતુ થોડાક દિવસ માટે પણ ન હોય અને વાતચીત ન થઈ ફોન પર કે આ તોય આપણને બેચેની રહે છે કેટલી બધી. પતી ગયું, એ વિષય બની ગયો, તમે બંધનમાં આવી જ ગયા છો. અને એમાં પેલું આપણે વાત કરી પ્રમાણે એના પ્રત્યેનો રાગ જે છે, આસક્તિ, એ જ બંધનનું કારણ હોય છે. એટલે
હું જગતની કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે વસ્તુ પર સલામતી કે સુખ માટે આધારિત નથી એવી સ્પષ્ટ સમજને જ આ સુવિરક્તિ કહેવામાં આવે છે. આ જ હથિયાર છે તમારા મનની અંદર. જગતમાં ફરી રહ્યા છો, સંસાર સાગરમાં તમે તરી રહ્યા છો, ત્યારે કોઈ પણ વિષયોનો સંપર્ક કરો, કોઈ પણ વિષય તમારા માર્ગમાં આવી જાય, કોઈ પણ શાર્ક કે મગર, તો વાસ્તવની અંદર તમારો આ મનમાં રહેલી જે તલવાર જે છે એ એનો વધ કરીને આગળ ચાલે છે અને આ રીતે છેવટે મોક્ષની કિનારે પહોંચી જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે ઇવન પેલું પણ ખરું. આપણે આ તો વસ્તુ જાણે બરાબર છે કે આપણે કહીએ કે સલામતી સુખ વગેરે તો બરાબર જ છે, પણ એ સિવાય પણ છે. સ્વામી, મને તો એ લોકોના પ્રેમની અપેક્ષા છે, મારે બીજું કશું એમની પાસે નથી જોઈતું. હા, ખાલી એ લોકો પૃચ્છા કરે ને, ફોન કરે કેમ છે કેમ નહીં, તોય મને તો બહુ સારું લાગે. આપણા ધીસ ઇઝ અ ડિપેન્ડન્સ, ઇમોશનલ ડિપેન્ડન્સ. એટલે આવું નથી સ્વામી, હું તો કોઈના પર સુખ માટે આધારિત નથી, સલામત, પણ આવું એ હોય છે જ ને. ધીસ ઇઝ ઇમોશનલ ડિપેન્ડન્સ. વ્યક્તિ ફોન ન કરે થોડા દિવસ, કયું હોય ને જો ન કરે, અને પૃચ્છા ન કરે, આવે નહીં, એટલે દીકરો દીકરી ગમે તે પણ આવે નહીં, બધે ફરે પણ અહીંયા કદાચ ના આવ્યા તો આપણે એમ થાય કે જોયું, મા બાપની આટલી કાળજી નથી લેતા, અમે આખી જિંદગી એમના માટે આમ ખર્ચી તેમ ખર્ચી. ડિપેન્ડન્સ થઈ ગયું. જે પણ વસ્તુ, એટલે મેં કહ્યું કે જે પણ વસ્તુ તમારી અંદર એના અભાવમાં તમારી અંદર એ દુઃખની લાગણી ઉત્પન્ન કરે, તો માનું કે આપણે એના પર અધીન છીએ. થઈ ગયું નક્કી. એટલે આ સુવિરક્તિ જે છે રૂપી તલવારે એમાં આ કહ્યું. અને બીજું પણ ખરું. હા, તો પછી હું એમના પર આ પ્રશ્ન છે, હું એમના પર સુખ સલામતી માટે આધારિત નથી, તો હું એમને પણ કહી દઉં તમે મારા પર આધારિત ના રહેશો. જેમ હું તમારા પર આધારિત નથી એમ તમે મારા પર આધારિત ના રહેશો. આવી વાત ન કરાય, આવું ન બોલાય. ભલે એ લોકોને એ લાગતું હોય કે આ વ્યક્તિ થકી અમે જીવનમાં સલામત છીએ, આ વ્યક્તિ થકી અમને જીવનમાં આનંદ છે, આ વ્યક્તિ થકી અમને ઘણી બધી ઇમોશનલ અમારી નીડ પૂરી થાય છે, આવું કે આ વ્યક્તિ અમને પ્રેમ કરે છે, એવું એ લોકોને લાગવા દેવું. ન લાગવા દેવું નહીં, લાગવા દેવું. તમારે એમના પ્રત્યેની પરતંત્રતામાંથી મુક્ત રહેવું અને તમારે એમને સપોર્ટ કરવો. એનું નામ મેચ્યોરિટી છે. આ જ મેચ્યોરિટી છે. તમારા હૃદયમાં એ લોકો માટે કમ્પેશન હોય, એના કારણે તમે એમને સલામતી, જે એ લોકો જેમાં સલામતી માનતા હોય, તમારામાં સલામતી માટે, તમારા ધનમાં સલામતી માને, જે પણ તમારી સાથેના સંબંધમાં એ લોકોને સલામતી લાગે, તો તમે એમને આપો સલામતી. ભલે એ વસ્તુ ખોટી છે, ખોટી છે માટે એવું જાહેર કરવું કે આ તો બધું ખોટું છે ને તમે ભગવદ્ ગીતા ભણો મારી જેમ ને આમ ને તેમ, આવું બધું પ્રવચન ન અપાય. ઘણા લોકો આવું ગાંડપણ કરે છે ને એને કારણે બહુ લોકોને ઈજાઓ પહોંચાડે છે. આવું ન બોલાય. તમારા હૃદયમાં ખરેખર આ ભગવદ્ ગીતાએ વાસ કર્યો હોય ને, તમારા હૃદયમાં કમ્પેશન જ હોય. લવ એન્ડ કમ્પેશન એન્ડ નોન વાયોલન્સ આ પ્રાઇમ વસ્તુઓ છે, પ્રાઇમ વસ્તુઓ. આ ન હોય તો આ સામાન્ય રીતે મહાત્માઓ આ જ જોતા હોય. તમારા હૃદયમાં પ્રેમ, કરુણા અને આ જે છે મેં શું કહ્યું, અહિંસા, હા, આ ત્રણ હોય તો જ એ જ્ઞાન તમને પચેલું છે એ ખબર પડે. આ ન હોય ને તો પછી ભલે ને બૌદ્ધિક રીતે અનેક વસ્તુઓ ઉપનિષદના પ્રવચનો કરે ને ગમે તે કરે ને કશું એ કંઈ કામનું જ નથી ખરેખર. કારણ કે આ જ્ઞાન છે ને આ વસ્તુ જન્માવે જ છે, જન્માયા વગર રહેતું જ નથી. એટલે આપણા હૃદયમાં જો આ જ્ઞાન સ્થિર થયું હોય તો આ વસ્તુઓ આપોઆપ જ એમાંથી ઉદ્ભવે છે. દે આર ઓફશૂટ્સ. અને એટલે આ ન હોય આ ત્રણ વસ્તુ, તો જો જ્ઞાન કેવળ બુદ્ધિના સ્તરે જ રહેલું છે. ખરેખર આ વસ્તુ એ વ્યક્તિને પણ ફાયદો એણે નથી આપ્યો. જો વાયોલન્સ હોય ને તમારા હૃદયમાં આવું પરમાત્મા, હું આ પરમાત્મા છું, આવું કેવી રીતે? કંઈક કલ્પના બહારની વસ્તુ છે, શક્ય જ નથી. પરમાત્માના હૃદયમાં હંમેશા કરુણા છે, એના હૃદયમાં સર્વ માટે પ્રેમ છે. જે જીવો એને ધિક્કારે છે, ધિક્કારે છે ને આ દુનિયાની અંદર મોટાભાગના લોકો નિરીશ્વરવાદીઓ છે, નાસ્તિકો જ છે. અને આસ્તિકો છે એ ઘણીવાર તો ગાળો દે છે ભગવાન, ખૂબ ગાળો દે છે. આ તે તો આવો છું, તેવો છું, મારું કામ ન કર્યું વગેરે વગેરે. કે મોટાભાગના લોકોની અને દરકાર જ નથી ને કેટલાક સ્વાર્થી છે.
આસ્તિક છે પણ સ્વાર્થી છે. એમનો સ્વાર્થ હોય, એને ઇન્ટરવ્યૂ આવવાનો હોય, એને લગ્ન થવાના હોય, દીકરી કોઈ છોકરી પસંદ કરવાની હોય, આ હોય તે હોય, કંઈક પ્રમોશન આવવાનું હોય, એ વખતે દોડે છે મંદિરોમાં અને પછી પ્રાર્થના કરે ને આમ ને તેમ, અને આવી ગયું પ્રમોશન, આવી ગયું, આ આવી ગયું, તે આવી ગયું, બસ પછી પાછું બધું ભૂલી જાય કોણે કોના થકી પ્રાપ્ત થયું, ભૂલી જાય. એટલે તોય પેલાના હૃદયમાં તો કરુણા જ છે હંમેશ માટે. પ્રેમ, કરુણા અને અહિંસા. પરમાત્મા એ અહિંસા, એનું સ્વરૂપ જ અહિંસા છે. આત્માના આ બધા ડિફરન્ટ ફેસેટ્સ આપણે સચ્ચિદાનંદ કહીએ, પણ એ ખરેખર સચ્ચિદાનંદ આત્મા આવો છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે આ પણ સ્વામીજી આ બધું આત્માનું સ્વરૂપ છે એવું તમે કેવી રીતે કહી શકો? બહુ સરળ છે. કારણ કે તમને આનંદ ગમે છે કે નહીં? હા, ગમે છે ને મને. તમને જ્ઞાન ગમે છે? ગમે છે. અસ્તિત્વ ગમે છે? ગમે છે ને. તો બસ આ તમારું સ્વરૂપ છે. એવી રીતે તમને પ્રેમ ગમે છે કે નથી ગમતો? ગમે છે ને. બસ તો ભાઈ પ્રેમ તમારું સ્વરૂપ છે. હૃદયમાં કરુણા હોય એ ગમે છે કે નહીં? ગમે છે. ગમે છે. આપણા હૃદયમાં નથી એ જુદી વસ્તુ છે. કોઈ કારણસર ક્રૂરતા આવી ગઈ છે અજ્ઞાનને કારણે, પણ તે આપણને ગમતી નથી. હૃદયમાં કમ્પેશન હોય તો આપણને ગમે છે, ભલે ને આપણે સેવી નથી શકતા, એ વસ્તુ જુદી વસ્તુ છે. અહિંસા ગમે છે કે નથી? ગમે જ છે ને. અહિંસાનું જ મૂલ્ય છે. ઇનફેક્ટ કોઈ મારી હિંસા કરે વાણીના સ્તરે, અરે મનથી પણ આપણને લાગે કે એના મનમાં મારા વિશે કંઈક ખરાબ ચાલી રહ્યું છે, તો આપણે સહન નથી કરી શકતા. વાણીના સ્તરે કંઈક આપણને આડું બોલે તોય સહન ન કરીએ. શરીરના સ્તરે કંઈક આપણને ઈજા પહોંચાડવા જાય તોય આપણે સહન ન કરીએ. એટલે અહિંસાનું જ મૂલ્ય છે. અહિંસા માટે પ્રેમ છે આપણને. આપણે કોઈ કારણસર આપણા હૃદયમાં રાગદ્વેષના દબાણને કારણે આપણે કોઈની હિંસા કરીએ, પણ હૃદયમાં તો આપણને કઠે તો છે જ, બધાને કઠે છે. એટલે કહેવાનો આશય કે આપણે કહીએ છીએ સચ્ચિદાનંદ મારું સ્વરૂપ છે, પણ આ બધું પ્રેમ, અહિંસા વગેરે એ વસ્તુ આપણને ગમતી હોય તો એ મારું સ્વરૂપ જ છે. જેવું સચ્ચિદાનંદ મને ગમે છે, અસ્તિત્વ માટે પ્રેમ હોય, આનંદ માટે મને પ્રેમ હોય, આનંદ જ હું ઈચ્છતો હોઉં, તો પછી જે પ્રેમે તમે ઈચ્છો છો, અન્ય પાસેથી કરુણા ઈચ્છો છો કે નહીં? અન્ય પાસેથી કમ્પેશન ઈચ્છો છો કે નહીં? ઈચ્છીએ જ છે. એટલે અન્ય પાસેથી અહિંસા ઈચ્છીએ છીએ. એટલે વાસ્તવમાં આ બધું આત્માનું જ સ્વરૂપ છે. એટલે હૃદયમાં પ્રેમ, કરુણા વગેરે ન હોય ને, કમ્પેશન વગેરે ન હોય તો આત્મજ્ઞાન થયું છે એવું કોઈ ક્લેમ કે બહુ એ દંભ છે ખાલી. ઇટ્સ અ બ્લફ બેઝિકલી. એટલે આ વસ્તુઓ આપોઆપ જ હોય. એટલે આપણે તો આ માર્ગે જઈ રહ્યા છીએ, હજુ મોક્ષ પ્રાપ્ત નથી કર્યો તો સાધનની વાત ચાલે છે, પણ આ ગુણો આપણામાં છે એવું પ્રકારે ભાવના કરવી. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. આ પ્રકારે સતત ભાવના કરવી કે મારા હૃદયમાં અન્ય માટે પ્રેમ છે. હું પ્રેમ માટે અન્ય પાસેથી અપેક્ષા નથી રાખતો અત્યારે. ભલે મને પ્રેમ મતલબ આ પ્રકારે બીજા લોકો મને પ્રેમ કરી મારી ઈચ્છા ઉત્પન્ન થતી હોય, પરંતુ મારે ખરેખર એ વ્યક્તિઓ પાસેથી પ્રેમની અપેક્ષા ન રાખવી જોઈએ. આત્મા જ પ્રેમનું સ્વરૂપ છે વગેરે વગેરે. અને આ રીતે તમે અન્ય માટે સલામતીનું, સુખનું, પ્રેમનું, કરુણાનું સોર્સ બનો. તમે અન્ય પાસે અપેક્ષા ન રાખો બસ. અને એ રીતે તમે સ્વતંત્ર રહો, એ કહેવાનો અહીંયા આશય છે. આનું નામ વિરક્તિ, સુવિરક્તિ. અને આ પ્રકારની આ હથિયાર રાખીને તમે રોજે રોજ જીવનની અંદર રોજે રોજ આ પ્રકારે વ્યવહાર કરો. આ એક હથિયાર સાથે રાખો, જેથી કરીને ક્યાંય ફસાઈ ન જાઓ. ખાસ કરીને આ ગ્રહ, આ મગરો જે છે, વિષયરૂપી મગરો, એનાથી તમે સાવધાન રહો, નહીં તો તમારો કોળિયો થઈ જશે. પણ સ્વામીજી કેવી રીતે ખબર પડે કે હું એના પર પરતંત્ર છું કે એ મારા પર પરતંત્ર છે? એવી કેવી રીતે ખબર પડે? એ મારા પર પરતંત્ર થાય એનો વાંધો નથી, મારે એના પર પરતંત્ર નહીં રહેવાનું ને. હા, એવું તો પછી મને કેવી રીતે ખબર પડે કે વેધર આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ ધેમ ઓર દે આર હોલ્ડિંગ ઓન ટુ મી? એ કેવી રીતે ખબર પડે? સરળ છે, રાઈટ. મા અને પેલું બાળક બંને જઈ રહ્યા હોય, બંને એકબીજાને બરાબર પકડ્યા હોય. માએ બાળકને પકડે બરાબર, અને બાળકે માને પકડે અસલામતી કારણ બરાબર. પછી મા એકદમ હાથ છોડી દે, સમજો, મા એકદમ હાથ છોડી દે તો બાળક ધમ લઈને પડે. સમજો, ધમ લઈને પડે તો કોણ કોના પર આધારિત છે નક્કી થઈ ગયું. કોણ કોના પર આધારિત છે નક્કી થઈ ગયું. એવી રીતે મા સ્વતંત્ર છે, બાળક છે પરતંત્ર છે. એટલે આપણે વિષયો સાથે વ્યવહાર કરતા હોઈએ, આપણે એવું લાગે કે વિષય મને પકડ્યું છે ને મેં વિષયને પકડ્યા છે, પણ આ બેમાંથી એક હાથ છોડી દે અને સ્વતંત્ર રહી શકે, એ સ્વતંત્ર છે.
એ પડે નહીં તો સ્વતંત્ર છે. એટલે તમે વિષયોનું સેવન કદાચ છોડી દીધું તો પણ તમે ઊભા રહી શક્યા. ઇન શોર્ટ, તમે સ્વતંત્ર, તમારા હૃદયની અંદર એનો અભાવ ન લાગ્યો તો તમે સ્વતંત્ર છો. વિષયનું સેવન કરો છો, વિષયને પકડ્યા છે, તમે પકડ્યા છે એટલે મતલબ તમે વિષયોનો સંપર્ક કરી રહ્યા છો જગતની અંદર, પણ છતાંય યુ આર નોટ હોલ્ડિંગ ઓન ટુ ધેમ, દે આર હોલ્ડિંગ ઓન ટુ. ખાસ કરીને વ્યક્તિઓના સંદર્ભમાં, ખાસ રિલેશનશિપની અંદર આ વસ્તુ બહુ જ લાગુ પડે છે. જગતના વિષયો તો બરાબર છે, એમાં એવું જ છે. વસ્તુ, કોઈ જડ વસ્તુનો પણ આપણને ક્યારેક એનું સેવન કરવા ન મળ્યું, કોઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો જે ઈચ્છતા હતા આપણને ન મળ્યું અને આપણને બેચેની ઊભી થતી હોય તો પછી આપણે પરતંત્ર ખરા. પણ આવી બેચેની ના હોય, ચાલો મળ્યું તો ઠીક, ન મળ્યું તો કંઈ નહીં. ઈચ્છા રાખો, બરાબર છે. વિષયોની ઈચ્છા પણ હોય. હું એટલે જ કહું છું, વિષયોનો સંપર્ક આપણે જીવન ચલાવવા કરીએ છીએ અને એમાંય જે આવ્યું રસ્તામાં એ ખાઈ લીધું ને એ પી લીધું ને એ સાંભળી લીધું, એવું ન કરાય કદી. એક ફિલ્ટર તો હોય જ, અને માટે અમુક વસ્તુઓની પસંદગી કર્યું ને એમાં કદાચ તમારી પસંદગી બીજી પ્રકારની પણ હોય. તમને આ વસ્તુથી વધારે તમને અનુકૂળ લાગતી, એક વસ્તુ અનુકૂળ લાગતી, બીજી વસ્તુ અનુકૂળ ન પણ લાગતી, દેટ્સ ઓલ્સો ફાઇન. પરંતુ કદાચ તમારી અનુકૂળ વસ્તુ તમને ન પણ મળે, બને જ છે આવું તો પણ એવા સંજોગોની અંદર તમે સ્વતંત્ર રહી શકો છો. મતલબ તમને એનો અભાવ નથી લાગતો તો તમે તમારા પગ પર ઊભા છો. એવું છે. બાળક એના પગ પર ઊભો નથી, બાળક માના પગ પર ઊભો છે. એવું છે, બિચારું માના પગ પર છે. એટલે જેવો માએ હાથ છોડ્યો, બાળક પડ્યું, એટલે ખરેખર એ એના પગ પર નથી ઊભું. એટલે વી નો વેરી વેલ વેધર વી આર ડિપેન્ડન્ટ ઓર નોટ. એ ટેસ્ટ કરી જ શકાય છે. બહુ સરળ ટેસ્ટ છે અને જીવન આપણું આ ટેસ્ટ માટે જ છે અને આવી ટેસ્ટ ભગવાન આપતોય રહે છે. આપણે ઘણીવાર ઈચ્છીએ ને એ વસ્તુ આપણને ન આપે અને આપણે એ વખતે ભગવાનને ગાળો દઈએ ને, ક્યાં તો આપણા પ્રારબ્ધને ગાળો દઈએ. આ જોઈતું તું, ના ન મળ્યું નહોતું, અથવા આવતું તું ને જતું રહ્યું વગેરે વગેરે. હાથમાં આવેલો કોળીઓ સ્વામીજી જતો રહ્યો વગેરે સમથિંગ. એટલે આ પ્રકારનું કદાચ જો આપણા મનમાં આ પ્રકારનું ડિપેન્ડન્સ હોય તો એને વાસ્તવમાં એને દૂર કરવું જોઈએ. આ સાયકોલોજીકલ ડિપેન્ડન્સ છે, એ જ ગ્રહ છે, એ જ મગર છે. એને પેલી સુવિરક્તિ રૂપી તલવાર દ્વારા એને દૂર કરવાનું. એટલે અહીંયા કહે છે વિષયાખ્ય ગ્રહ હત. આ વિષયરૂપી આ જે ગ્રહ જે છે એનો ગ્રહ, મેં કહ્યું કે આ મગર જે છે એને આનો વધ કરવો જોઈએ. શેની? પેલી સુવિરક્તિ રૂપી આ જે છે દ્રઢ વૈરાગ્ય રૂપી આપણો આ જે તલવાર, એના દ્વારા. અને અહીંયા વિષયનો અર્થ વિષય આશા. હા, નહીં તો આ તો બહુ આ વસ્તુ ન સમજીએ પ્રોપરલી તો મુશ્કેલી છે. વિષયને જ હનન કરવા તો તમે તો કહ્યું કે વિષય તો બધા જગતના બધી જ વસ્તુઓ વિષયો છે. તો વાસ્તવમાં વિષયોનું જ હનન કરવું તો જીવન કેવી રીતે ચાલશે? અમારે કશું ખાવાનું જ નહીં, કારણ કે એ વિષય જ કહેવાય ને. કંઈક સાંભળીએ એ વિષય છે. અત્યારે દાખલા તરીકે મારા શબ્દો તમારા માટે વિષય છે. એટલે વાસ્તવની અંદર જીવન જ તમે કહેતા વિષયોથી ચાલે છે અને તમે પાછા વિષયને મગર કહો છો અને એને આ દ્રઢ વૈરાગ્યથી એનું હનન કરવાનું કહો છો, તો પછી વિષય વગર તો જીવન ચાલતું નથી. તો કરવાનું શું? એટલે વિષય આશા રૂપી ગ્રહ. વિષયનો અર્થ વિષય આશા આપણે જોઈ ગયા પહેલાં. આશા એટલે આસક્તિ, તીવ્ર આસક્તિ, રાગ વગેરે જે છે એમાંથી મુક્ત. અર્થાત તમે કોઈ વિષયનો ઉપભોગ કરો પણ છતાં એના સાવધાન રહો, આ તલવાર રાખો અને એને કારણે રાગદ્વેષ ઉત્પન્ન ન કરો. એનું સેવન કરવું એ જરૂર કરો, પણ તીવ્ર આસક્તિ ઉત્પન્ન ન થાય, તમે એના પર પરતંત્ર ન બનો. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલે તમારે આ સ્ટ્રોંગ બનવું હોય, આ રિસ્કમાંથી મુક્ત રહેવું હોય, તમારે સ્વતંત્ર રહેવું હોય તો વાસ્તવમાં આ દ્રઢ વૈરાગ્ય રૂપી હથિયાર સાથે રાખવું જરૂરી છે. એના અને જે વ્યક્તિ આવો હથિયાર ધરાવે છે તેના દ્વારા શું? સહ પરમ ગચ્છતિ. જેના હૃદયમાં આવો દ્રઢ વૈરાગ્ય જે છે, જરૂર એ પરમ ગચ્છતિ, એને મોક્ષ પ્રાપ્ત થઈ. અરે પણ હજુ તો શ્રવણ મનન નિધિધ્યાસન કશું કર્યું નથી ને તમે કહો મોક્ષ પ્રાપ્ત થઈ ગયું નક્કી, એટલે ક્વોલિફાઈડ થઈ ગયો ને. ક્વોલિફાઈડ થયો તો ભાઈ આઈએએસ થશે, ક્વોલિફાઈડ થયો તો આઈઆઈએમમાં MBA થઈ જ જશે, ક્વોલિફાઈંગ ટેસ્ટમાં પાસ થઈ ગયો. હવે મતલબ હી હેઝ એ કેપેબિલિટી. જરૂર એ હવે આગળ
એ મેનેજર બનશે જ. એટલે ઇન શોર્ટ આ પ્રકારે સહ પરમ ગચ્છતિ આચાર્ય કહે છે. દ્રઢ વૈરાગ્ય હશે તો માની જ લો કે મોક્ષ મળવાનું જ છે એમ. અને ભવાંબોધે હે પરમ પરમનો અર્થ હવે પાર. મેં કહ્યું ને, આ સંસાર સાગર જે છે એમાં એક છેડો છે જન્મ, બીજો છેડો છે મૃત્યુ નહીં, બીજો છેડો છે મોક્ષ વાસ્તવમાં. એટલે નહીં તો ડૂબી જ જવા છે રસ્તામાં, એ જ મરણ છે. પરંતુ આખો સંસાર સાગર ક્રોસ કરીને એટલે પહોંચ્યો બીજે કિનારે, એને પરમ કહેવાય. પરમનો અર્થ બીજો કિનારો મોક્ષ વગેરે. અને એ શેનો કિનારો છે? ભવાંબોધે હે. અમે કહું તો અંબોધી એટલે વાસ્તવમાં સાગર, અને ભવાંબોધે, ભવ એટલે સાગર, સંસાર. આ સંસાર સાગર જે છે એના બીજા કિનારે જરૂર પહોંચી જશે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરશે. અને કેવી રીતે પણ કરશે? પ્રત્યુહ વર્જિત, આચાર્ય કહે છે. પ્રત્યુહનો અર્થ છે પ્રતિબંધ, ઓબ્સ્ટેકલ, એટલે વિઘ્ન આપણે જેને કહીએ ને. પ્રત્યુહ વર્જિત એટલે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર એ જરૂર મોક્ષ પ્રાપ્ત કરશે. એને કોઈ પ્રતિબંધ નહીં આવે. 101% દ્રઢ વૈરાગ્ય હશે તો રસ્તામાં જે પણ આ બધા પ્રતિબંધો, શાર્ક ને આ ને તે જે પણ આવશે એ બધાનો પેલી દ્રઢ વૈરાગ્ય રૂપી પેલી આપણા તલવારને કારણે એ બધાનો વધ થઈ જશે, બધા પ્રતિબંધો દૂર થઈ જશે, અને જરૂર એ બીજે કિનારે, મોક્ષ કિનારે જરૂર પહોંચી જશે. આવી કહેવામાં આવ્યું. અને સમજે અહીંયા આમ કેમ કરો છો? અત્યારે દ્રઢ વૈરાગ્ય મનમાં હોય, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, વૈષ્ણવજન તો તેને કહીએ. એટલે આમ નહીં તો અમને તો ખબર જ છે વૈરાગ્ય શું વસ્તુ છે, બધું ખબર છે ભાઈ. વિવેકની વ્યાખ્યા આવડે છે ને વૈરાગ્યની વ્યાખ્યા આવડે છે બધું. યા મૂત્રાર્થ ફલભોગ વિરાગ અરે એમ કહીએ જ છે. એટલે બધું વ્યાખ્યાઓ એક એક લાઈનની બધી આપણને ખબર છે, પરંતુ એ વ્યાખ્યા એ ખાલી બહુ બુદ્ધિના સ્તરે જ રહેલી છે. એટલે એ વર્બલાઇઝ કરી શકીએ છીએ, શબ્દોમાં આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. અને વાસ્તવમાં અને એટલું જ નહીં, તો બીજા ષટક સંપત્તિ બીજા કહેવા હોય તો એ વાસ્તવમાં કહેવા માટે અમે તૈયાર છીએ, પરંતુ એનો કોઈ અર્થ નથી. કહેવાનો આશય છે ખરેખર તો એટલે આ છે ને વિવેક ચૂડામણી બહુ એ રીતે બહુ મહત્ત્વનો છે. પ્રત્યેક શબ્દનો ઊંડો અભ્યાસ કરો અને એ ક્વોલિફિકેશન તમારા જીવનમાં છે કે નહીં એ જાણો. પણ કેવી રીતે જાણવું? એટલે આ બધા શ્લોકોમાં આવી ચર્ચાઓ થઈ રહી છે. વૈરાગ્ય શું છે, વિવેક શું છે, એની બહુ સુંદર રીતે ચર્ચા થાય છે. એટલે પેલી એક એક લાઈનની વ્યાખ્યા તત્વબોધની એ તો એ આપણને યાદ ખબર હોય તેથી શું, સમાધિ ષટક સંપત્તિ શું છે બધી મને ખબર છે, પરંતુ એમાંની એકેય વસ્તુ આપણા જીવનમાં જ ન હોય તો એનો શું અર્થ છે? અને માટે વાસ્તવની અંદર આ પ્રત્યેક વસ્તુ તમારા જીવનમાં છે કે નહીં એના માટે જરા ઊંડાણપૂર્વક એની ચર્ચા કરે છે. અને માટે એ દૃષ્ટિએ આ યુનિકનેસ વિવેક ચૂડામણીની, કે કેવળ આ બધી વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું નથી. શંકરાચાર્યજી કહે છે આ શબ્દોના ઊંડાણમાં જાઓ, જુઓ અને વૈરાગ્ય કહેવાય, જુઓ અને વિવેક કહેવાય, વગેરે વગેરે. વિષયોનો પ્રત્યેની આસક્તિ એટલે જુઓ અને કહેવાય. આમ એ રીતે જરા ઊંડાણથી ચર્ચા કરીને એ વૈરાગ્ય શબ્દની વ્યાખ્યા આપણને જે બુદ્ધિમાં હતી એ એક વસ્તુ છે, પરંતુ આપણા જીવનમાં છે કે નહીં એને એ વસ્તુનું દર્શન કરાવવા માટે, આ બધા મૂલ્યોનું દર્શન કરાવવા માટે અહીંયા ચર્ચા ચાલે છે. એટલે આમ આચાર્યએ તમે જુઓ તો થોડુંક આમ વિષયાંતર કર્યું. સ્થૂળ શરીરની વાત કરવી જોઈએ કે સ્થૂળ શરીર અનાત્મા છે, અને પછી છેલ્લે કહેવું જોઈએ કે સ્થૂળ શરીરથી વિલક્ષણ આત્મા છે. એ તો બરાબર, પણ સ્થૂળ શરીરની વાત કરીને સાથે સાથે જગતના વિષયો જે છે બધા એની પણ ચર્ચા કરી લીધી. એ પણ 5 ભૌતિક છે અને એના પ્રત્યે વૈરાગ્ય હોવો જરૂરી છે, વગેરે વગેરે. જગતના વિષયો પ્રત્યેની આસક્તિ એ વસ્તુ બતાવે છે કે મને આ શરીરમાં આસક્તિ છે. શરીરમાં આસક્તિ વગર વિષયોમાં આસક્તિ ન હોય. અને માટે સ્થૂળ શરીરમાં આસક્તિ છે એ નક્કી થઈ ગયું. સ્થૂળ શરીરમાં દ્રઢ આત્મભાવ છે એ નક્કી થઈ ગયું, કારણ કે જગતના વિષયો પ્રત્યે આસક્તિ છે. કારણ કે વિષયોનો સંપર્ક વગેરે એ શરીર થકી જ થાય છે. અને વિષયોમાં રાગદ્વેષ પણ શરીરમાં રાગદ્વેષને કારણે છે, શરીર પ્રત્યેના રાગને કારણે છે. શરીરને અનુકૂળ એ મને અનુકૂળ, શરીરને પ્રતિકૂળ એ મને પ્રતિકૂળ. આવું ઇન્દ્રિયોને અનુકૂળ એ મને અનુકૂળ, ઇન્દ્રિયોને પ્રતિકૂળ મને પ્રતિકૂળ, એમ એવી રીતે. એટલે વાસ્તવની અંદર બહુ જરૂરી ચર્ચા આ વિષયો પ્રત્યેની વૈરાગ્ય વગેરેની પણ અહીંયા કરવામાં આવે છે. અને આ વસ્તુ હવે આચાર્ય આગળના શ્લોકમાં પણ કહે છે, 83મા શ્લોકમાં.
વિષમવિષયમાર્ગૈર્ગચ્છતો નચ્છ બુદ્ધેઃ પ્રતિપદમવિવ્યાતો મૃત્યુરપ્યેષ વિદ્ધિ હિતસુજનગુરુરુક્ત્યા ગચ્છત સ્વસ્ય યુક્ત્યા પ્રભવતિ ફલસિદ્ધિ સત્યમિત્યેવ વિદ્ધિ. સો અહીંયા શંકરાચાર્યજી કહે છે કે વ્યક્તિએ પ્રત્યેક ક્ષણે આ સાધકે એના જીવનમાં સાવધાની રાખવાની જરૂર છે. કોન્સ્ટન્ટ એલર્ટનેસ એની આવશ્યકતા છે. એટલે શંકરાચાર્યજી ભજગોવિંદની અંદર પણ આ સાવધાનીની જ વાત કરી. ગુરુ અવધાનમ અર્થાત મહત અવધાનમ, એટલે અવધાનમનો અર્થ છે આ અવધાન કહો કે સાવધાન કહો, એક જ વસ્તુ છે. સ ઉમેર્યો એટલું જ છે એની અંદર. એટલે અવધાન સહિતમ એ વાસ્તવમાં સાવધાન કહેવાય. કારણ કે આ માર્ગે જે નીકળ્યા છો એમ કહેવાનો આશય છે, જે માર્ગે તમે નીકળ્યા છો આ અધ્યાત્મના માર્ગે, એ માર્ગની અંદર રસ્તામાં ઘણા પોટ હોલ્સ છે. આ બધું ઇન્ડિયામાં આવું તો બહુ જ ચાલે છે. એટલે આ બહુ વરસાદ થાય ને, ગઈકાલે જેમ બેંગ્લોરમાં પુષ્કળ વરસાદ થયો, પેલી ગાડીઓ ખેંચાવા માંડી. આવો તો આ ભારતમાં તો આવું અનેક જગ્યાએ થાય ચોમાસા દરમિયાન. અને ત્યારે રોડ પરથી ઉપરમાં કેટલું બધું છલોછલ બધા રોડ ભરાઈ ગયા હોય બધું. ત્યારે કેટલાક લોકો આસપાસ જે રહેતા હોય પોતાના ઘરોમાં પાણી ના આવે એના માટે થઈને એ રસ્તા ઉપર જે પેલી ડ્રેનેજ હોય એનું ખોલી નાખે, એનું ઢાંકણ કાઢી નાખે. પણ એ લોકોને ખ્યાલ નથી કે ખરેખર તો તે અંદરે જઈ શકે એમ નથી. એ પાણી ખૂબ હોય એટલે હવે જતાં પણ એને સમય લાગે, પણ એ ખોલી નાખે કે જેથી કરીને આજે ને 2 કલાકે પાણી ઉતરી જાય ને અમારા ઘરમાં ના આવે. પણ એ લોકોને ખ્યાલ નથી આવતો કે આ તમે આ રીતે ખોલી નાખ્યું છે, પણ રસ્તા પરથી કોઈ નીકળતું હશે, જરૂરી ન નીકળે પણ કોઈક વ્યક્તિને, હવે જે નોકરી ધંધા કરતા હોય લોકો કે સ્કૂલે જનારા બાળકો, હવે એમની સ્કૂલોમાં રજા ન પાડે દાખલા તરીકે, હવે તો પાડે છે, પરંતુ ઘણીવાર પહેલાં નીકળી ગયા હોત તમે અને સ્કૂલે પહોંચી ગયા અને પછી આવો વરસાદ પડે, પાછા આવી રહ્યા હોય ઘરે અને રસ્તામાં જતા હોય ને એકદમ જ અદૃશ્ય થઈ જાય વ્યક્તિ. આવું થાય. બાળક જતું હોય સાયકલ લઈને ને એકદમ જ રસ્તામાં જ વરસાદ હોય, પાણી ભરેલું હોય બધું, આપણને થાય કે હમણાં તો ગયું અહીંયા બાળક અને આ પેલી બાજુ પહોંચ્યું જ નથી. પોટહોલ બહુ જ. એટલે દર વર્ષે આવું તો થાય છે, દર વર્ષે એવું છે. આપણો માર્ગ એવો છે, આપણો માર્ગ એવો છે બધો પાણીથી છલોછલ ભરેલો છે. સંસાર સાગર કહો, ગમે ત્યાં ડૂબી જાઓ એવી સ્થિતિ હોય છે, ગમે ત્યાં ડૂબી જાઓ, સાવધાન ન રહો તો ડૂબી જાઓ. એટલે આચાર્ય કહે છે કે પ્રત્યેક ક્ષણે તમે આ વિષયોનો તો સંપર્ક કરી જ રહ્યા છો અને એનું જીવન આપણે જોયું આપણે. એટલે તમે એ તો એમાંથી મુક્ત રહી શકવાના જ નથી. એક જ વ્યક્તિ મુક્ત રહી શકે જે મૂર્છામાં હોય એ મુક્ત રહે. બાકી તો બધા લોકોએ વિષયોનો સંપર્ક તો કરવો જ પડશે, છૂટકો જ નથી. મૂર્છિત વ્યક્તિ ન કરે જગતનો સંપર્ક, પણ આપણે તો અત્યારે મૂર્છા વગરના છીએ. અને મૂર્છા અવસ્થા એ તો કોઈ યોગ્ય અવસ્થા જ નથી. કોઈ એવું ના કે તો પછી મૂર્છામાં જતો રહો, કોઈને ન ગમે એવું જવાનું. પેલા પેલું શું કે જેને બિલકુલ આમ પડ્યો હોય લાકડાની જેમ, કશું બસ જીવન ચાલી રહ્યું છે, ખાલી હૃદય ચાલી રહ્યું છે, પ્રાણ ચાલી, પણ ખરેખર જીવન તો જીવતો જ નથી. એટલે એવી મૂર્છાવસ્થા કોઈને ગમે જ નહીં. અને આવી રીતે મૂર્છા વગરની અવસ્થા હોય તો એમાં તો સતત વિષયોનો સંપર્ક કરવાના જ છે. એનો અર્થ કે આપણે એવું માનવાનું કે અત્યારે પાણીથી ભરેલો માર્ગ પર ચાલી રહ્યા છે, રસ્તામાં ગમે તે પોટ હોલ આવે એટલે એમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે, નહીં તો ડૂબી જઈએ. અને માટે એટલે વિષયનો સંપર્ક કરો ત્યારે તમે ક્યાંય નબળા ન પડો, બસ એટલું. આપણી નબળાઈશું એના પ્રત્યે આસક્તિ અથવા દ્વેષ પણ ખરો, ક્યારેક દ્વેષ ઉત્પન્ન થાય, એ પણ નબળાઈ છે. કારણ કે એના કારણે દુઃખી થઈએ કે રાગ હોય તોય બંધનમાં આવી જઈએ. એટલે એ નબળાઈ તમારામાં વિધાઉટ ફોર્મિંગ એની વીકનેસ તમે વિષયોનો સંપર્ક કરો. જેવી રીતે એમ કે બતાવે ને, આવી રીતે લોટસ જે હોય, કમળનું પાન હોય, જેવી રીતે સતત જળની વચ્ચે જ રહેતું હોય, કમળ ઉગે જેવી રીતે જળમાં, પણ જળનો પાન અને એના બિંદુઓ પાછા પડે પણ ખરા એના ઉપર, પાનની ઉપર, પણ છતાંય એ કમળનું પાન જે છે એની જે પાંદડી મતલબ એ કેવી અસંગ રહે છે એનાથી. સતત વિષયોનો સંપર્ક એટલે સતત જળનો સંપર્ક કરવા છતાંય, સતત એના ટચ એના સાથેના સંપર્કમાં આવવા છતાંય પણ એ કેવી રીતે રહે છે, એવી રીતે તમારે મુક્ત રહેવું જોઈએ. અને તો બીજું ઉદાહરણ પણ આપતા હોય છે કે જાણે કોઈ વ્યક્તિએ પોતાના શરીર પર
બધે જાણે કે ગુંદર લગાડી દીધો હોય, અને એ વ્યક્તિ જે છે એ વાસ્તવમાં છેવટે ક્યાં તો જે એની નજીક આવે એ એને ચીપકી જાય, ક્યાં તો એ જ્યાં જાય ત્યાં ચીપકી જાય, એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આ રાગ, આ ગમ શરીર પરથી ગુંદરને દૂર કરો ભાઈ. કોઈ આપણને ચીપકી જાય એ પણ નહીં સારું, કે આપણે ક્યાંક જઈને ચીપકી જઈએ પણ નહીં સારું. વોશ ઓફ ધીસ ગમ ઇઝ કોલ્ડ. એટલે એને એ રાગ છે, ગમ જે છે એ રાગ છે, આ પ્રકારનો ગુંદર વગેરે એ જે રહેલો છે એને દૂર કરો. એનીવે, એટલે વિષમ વિષય માર્ગૈ. વિષમ આ લાઈફ જર્ની જે છે ઇઝ એબિટ સેન્સ ઓબ્જેક્ટ્સ બધા છે. વિષય માર્ગે એને મેં વિષયોમાં આપણે જોયું તો 3 પ્રકારના વિષયો હોય છે. વિષયોની અંદર તમે જુદા વ્યક્તિઓ લઈ શકો, વિષયની અંદર અન્ય બીજા જળ પદાર્થો, અથવા વિષય દ્વારા કોઈ પરિસ્થિતિઓ. એમ ઓલ 3 પુટ ટુગેધર ઇઝ કોલ્ડ વિષય માર્ગ. જેવા પરિસ્થિતિઓ છે કે જળ વિષયો હોય કે વ્યક્તિઓ હોય, એ રહેલું છે સતત આપણા જીવનમાં, એને વિષય માર્ગ કહેવામાં આવે. અને કેવો છે? વિષમ માર્ગ છે. વિષમ વિષય માર્ગે એટલે ડિફિકલ્ટ ટુ ડ્રાઈવ, બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ગમે ત્યાં વાસ્તવમાં માર્ગની અંદર આપણું વાહન ફસાઈ જઈ શકે એમ છે. શરીરરૂપી વાહન જે છે, આપણી ઇન્દ્રિયોરૂપી ઇન્દ્રિયોરૂપી ટાયર એ ગમે ત્યાં ફસાઈ જઈ શકે એમ છે. ઇન્ડિયામાં તો બહુ જ થાય છે આવું. આ લોકો શું કરે, પેલા કેબલો નાખવા હોય, આ કરવું, આ બધું બહુ થાય. એટલે એનીવે, એટલે સ્વામીજી બહુ ટીકા ના કરો ભારત દેશની, બરાબર છે. પણ આ તો આના સંદર્ભમાં કહેવા જેવી વસ્તુ છે કે સરસ મજાનો ડામરનું રિસર્ફેસિંગ ને બધું થઈ ગયું હોય, પાછી પહેલાં કેબલો નાખવા માટે ખોદે, કે ગેસની પેલી લાઈન પાઇપલાઇન ખોદવા માટે નાખવા માટે ફરી ખોદે. એટલે પહેલાં બધું થઈ જવું જોઈએ, પછી રિસર્ફેસિંગ એવું ના થાય. બધી એજન્સીઓ વચ્ચે કોઈ કશો એકબીજાનો પેલો સંપર્ક જ ન હોય, જાણે કોઈ કમ્યુનિકેશન જ ન હોય. અને એટલે ગમે તે આવે ને ગમે તે ખોદીને જતું રહે. અને ઉનાળામાં કામ થયું હોય અને પછી લાઈન નાખીને પછી ઊંડું ખોદ્યું હોય, પછી બધી આખી લાઈનો નાખે, કેબલો નાખે, અને પછી માટીથી એમ પૂરીને જતા રહે. હવે રિસર્ફેસિંગવાળાએ તરત કરવું જોઈએ, પણ તરત તો ત્યાં કશું ચાલે જ નહીં, બધું ગોકળ ગાયની ગતિથી. એટલે પછી બરાબર માટી નાખીને એના પર એ ખાડાની અંદર માટી નાખીને જતા, અને વરસાદ આવે એટલે પેલું માટી ધીરે ધીરે બેસે. અને એ તો ધીરે ધીરે બેસે, એના પર કશું વજન ના આવે તો કશો વાંધો ના આવે, પણ એના પર થઈને પછી પેલી ગાડીની જાય, કાર જાય, ફસાઈ જાય આખું વ્હીલ અંદર. આનું નામ વિષમતા. એવી રીતે આ શરીર જે છે રૂપી કાર અને એના વ્હીલ, આ બધી ઇન્દ્રિયો એની અંદર ફસાઈ જાય. એટલે અમેરિકન ફ્રી વે નથી ભાઈ, આ તો બધા ઇન્ડિયન રોડ્સ છે. અને એટલે આ આધ્યાત્મિક માર્ગ છે ઇન્ડિયન જ છે ને આમ તો. એને આવો વિષમ વિષય માર્ગ છે. અને ગચ્છતઃ એના પર જઈ રહેલો એ પર્સન હુ ઇઝ ડ્રાઇવિંગ ઓન ધીસ રોડ, વિષય માર્ગ, વિષય માર્ગે ગચ્છતઃ પુરુષસ્ય, એટલે જે વ્યક્તિ જઈ રહ્યો છે શું અને કેવા પ્રકારનો વ્યક્તિ પાછું એ આવો ફસાઈ જાય છે, કારણ કે એનું એક ક્વોલિફિકેશન છે, એટલે ફસાઈ જાય છે. શું છે? અનચ્છ બુદ્ધે. અનચ્છ બુદ્ધે એટલે જેની બુદ્ધિ પરિપક્વ થયેલી નથી, જેમનામાં આવો દ્રઢ વૈરાગ્ય નથી વગેરે. અને અર્થાત એનું મન એ બધા અનેક પ્રકારના રાગ આસક્તિથી યુક્ત હોય છે, અથવા વૈરાગ્ય છે પણ માની મંદ વૈરાગ્ય છે, એ ગમે તે એને તમે કહી શકો. અનચ્છ બુદ્ધે. અહીં અચ્છનો અર્થ થાય છે શુદ્ધ. આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં શબ્દ છે અચ્છા, એટલે સારું, પણ અહીંયા અચ્છનો અર્થ છે શુદ્ધ. અનચ્છ એટલે અશુદ્ધ. અનચ્છ બુદ્ધે એટલે જે અશુદ્ધ બુદ્ધિ અર્થાત રાગદ્વેષથી યુક્ત બુદ્ધિ ધરાવે છે, મંદ વૈરાગ્યવાળો છે, એ જરૂર જે છે એની ઇન્દ્રિયો અને એનું શરીર રૂપી આ કાર અને વ્હીલ ફસાઈ જાય છે. કયા માર્ગમાં? આ જઈ રહ્યો છે અધ્યાત્મ માર્ગમાં, પણ આ તો વિષમ માર્ગ છે, અને એમાં અનેક વિષયો આવે છે. કયા વિષયો? કેટલીક વ્યક્તિઓ આવે, કેટલીક જળ વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ આવે આ જીવનરૂપી માર્ગની અંદર, ને એમાં એ ફસાઈ જાય છે એના પોતાના જ રાગદ્વેષને કારણે. એટલે આને આપણે પેલું કે છે ને, શેના જેવું છે આ વ્યક્તિ? શેના જેવો છે કે જેને પેલું એડ્સ રોગ વગેરે થયો હોય,
જેની ઇમ્યુનિટી બહુ જ હવે નબળી પડી ગયેલી છે, એ રોગ થનાર વ્યક્તિ જે છે એ એડ્સ રોગને કારણે એનું મરણ ન થાય, પરંતુ એડ્સ રોગને કારણે પેલી વીક ઇમ્યુનિટી છે, અને વીક ઇમ્યુનિટી હોય ત્યારે બીજા ગમે તે પ્રકારના જે રોગ જે છે એના પર હુમલો કરીને વ્યક્તિને મરણ શરણ કરી શકે, એના જેવી સ્થિતિ છે. એટલે એ આપણો આ વ્યક્તિ જે છે, જે આવો વિષયી છે, જે રાગદ્વેષથી યુક્ત છે, જેનામાં મંદ વૈરાગ્ય રહેલો છે, એ આવો એડ્સના રોગી જેવો છે કે એની ઇમ્યુનિટી બહુ વીક થઈ ગઈ છે, અને માટે વિષયોનો સંપર્ક કરે ત્યારે એ વિષયો જે છે એ વિષયરૂપી ગ્રહ એના પર હુમલો કરીને એને મરણ શરણ કરી શકે છે. આ રીતે એનું ઉદાહરણ છે. અને એટલે એનો અર્થ થયો કે આવા માર્ગની અંદર ડ્રાઈવ કરવું સરળ નથી. અને બીજું શું કહે છે, પ્રતિપદમ મૃત્યુ અભિયાત, ડેથ એપ્રોચિસ હિમ એવરી સ્ટેપ. પ્રતિપદમ એટલે એટ એવરી સ્ટેપ, પગલે પગલે, આપણે ના કહીએ ગુજરાતીમાં, પગલે પગલે પ્રતિપદમ મૃત્યુ અભિયાત, પગલે પગલે મૃત્યુ રહેલું છે, પ્રત્યેક ક્ષણે મૃત્યુનો ભય હોય છે. એવું જ છે ને, એડ્સની વ્યક્તિ ધરાવનાર વ્યક્તિ ગમે ત્યારે એટલી વીક ઇમ્યુનિટી હોય એની કે ગમે ત્યારે એનું મરણ થઈ શકે. નાનામાં નાની શરદી થાય એમાંથી ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ થઈ જાય, ફલાણું થઈ જાય, મરણ થઈ જાય. એટલે એના માટે મૃત્યુનો ભય સતત રહેલો છે. એવી રીતે અહીંયા પણ આ વ્યક્તિ જે છે, જે આવો રાગદ્વેષના અધીન છે અને એ આ જીવનના માર્ગે જઈ રહ્યો છે અને આ બધા વિષયોનો તો સતત સંપર્ક કરી રહ્યો જ છે, સતત જુદી જુદી પરિસ્થિતિઓ, જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા વ્યક્તિઓ, ગમે ત્યાં ફસાઈ જઈ શકે છે અને એનું મરણ થઈ શકે છે. બહુ આચાર્ય બહુ જરા ફ્રાઇટનિંગ રીતે કહી રહ્યા છે, એટલે ભય ઉત્પન્ન કરે છે. કારણ કે આપણે ઘણીવાર થાય છે શું, આવું કરવાનું પણ કારણ છે કે આવું બધા શબ્દોથી આપણે બધા બહુ પરિચિત હોય છે, વિવેક, વૈરાગ્ય, ક્ષમા, દમ, તિતિક્ષા વગેરે, પણ એની બધી વ્યાખ્યાઓથી પરિચિત. પણ એ વસ્તુ ખરેખર શું છે અને મારા જીવનમાં છે કે નહીં, અને ન હોય તો શું સ્થિતિ ઉત્પન્ન થાય, આ બધી વસ્તુની આપણને કલ્પના જ નથી હોતી. એટલે આપણને તો એમ છે કે હું વિવેક વૈરાગ્યની વ્યાખ્યા જાણું છું, માટે વિવેક વૈરાગ્ય મારામાં છે, એવો કોઈ નિયમ નથી. કોઈ વસ્તુની વ્યાખ્યા જાણતા હોઈએ એટલે આપણી વસ્તુ આપણા જીવનમાં હોય એવો કોઈ નિયમ નથી. એટલે શંકરાચાર્યજી જરાક આમ એવી લેંગ્વેજ વાપરે છે કે પ્રતિપદમ મૃત્યુમ અભિયાત, પ્રત્યેક ક્ષણે મૃત્યુનો ભય રહેલો જ છે આ વ્યક્તિને. મૃત્યુ એટલે શું? ફિઝિકલ ડેથ તો છૂટ્યા લો ને, અમારે તો કંઈ ચિંતા નથી, અમારે તો આમે જવું છે. એટલે ફિઝિકલ ડેથ થવાનું હોય તો એવું મૃત્યુ તમે કહેતા હોય તો વાંધો જ નથી. હું તો ક્યારની ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન મને ઉપાડી લે. હા ના ભાઈ, સ્પિરિચ્યુઅલ ડેથ એટલે તમે અર્થાત આ આધ્યાત્મિક માર્ગે નીકળેલા છો અને ખરેખર તમે એક ભૌતિકવાદી બનીને રહી જશો. અને ભૌતિકવાદી બનો એનો વાંધો નથી, તો તમને શું તકલીફ છે? અમે ભૌતિકવાદી હોય તો તમે આધ્યાત્મિકવાદી રહો, અધ્યાત્મવાદી. અમારે ભૌતિકવાદ અમારો સારો છે. એટલે પ્રત્યેક ક્ષણે સતત ભય, શોક અને કકળાટ સિવાય બીજું કશું નથી, અશાંતિ સિવાય કશું નથી, અજંપો સિવાય કશું નથી. એનું નામ ભૌતિકવાદ. બોલો હવે કે કેવું છે? તે છે તો છે અજંપો, પણ તને જ નથી ગમતું ભાઈ. હા, યુ ડોન્ટ લાઈક. તું ઇનફેક્ટ અત્યારે પ્રયત્ન કરું છું તારો અજંપો હૃદયમાં દૂર કરવા માટે. તને એમ છે કે હું આમ મેળવી લઉં, પેલું મેળવી લઉં. તારા હૃદયમાં અજંપો જ તને સવારે દોડાવે છે આ જગતની અંદર. અને રોજ સાંજે આવું ત્યારે એક આશા લઈને આવું છું કે એક દિવસ તમારો અજંપો દૂર થશે ને હું શાંતિથી બેસીશ, પણ એ દિવસ નથી આવતો. એટલે અમને વાંધો નથી, તારા ભૌતિકવાદને ભૌતિકવાદ તારો તને મુબારક, પરંતુ વાસ્તવમાં તું જે ઈચ્છું છું એનું સોલ્યુશન એ આધ્યાત્મિક સમસ્યા છે. અને માટે આધ્યાત્મિક બને જ છૂટકો છે. અને આધ્યાત્મિક માર્ગમાં નીકળ્યો હોઉં ત્યારે અમે તને આ સાવધાન કરી રહ્યા છીએ કે તું પાછો વળી જઈશ. છેક આધ્યાત્મિક વર્ગમાં ક્યાં સુધી પહોંચી ગયો હોઈશ ત્યાંથી છેક પાછો જતો રહીશ જો સહેજ સાવધાન નહીં રહું તો. એને અમે મૃત્યુ કહીએ છીએ. અને ફરી પાછો જેવો હતો એવો બની જઈશ એમ કહેવાનો આશય છે. આધ્યાત્મિક મૃત્યુ થશે. એશઃ મૃત્યુ અભિયાતા. લો એશઃ, આ એટલે આચાર્ય જોઈ રહ્યા છે, એમની આસપાસ જ હશે ને બધું. સતત આપણે કહી શકીએ આ મૃત્યુ અર્થાત ઊભું જ છે, આસપાસમાં જ છે ને. નેચરલી બધા વિષયો બધા છે જ નજીકમાં જ. સતત આપણે જીવિત અવસ્થામાં જ છીએ, એટલે જીવન ચાલી જ રહ્યું છે આપણું, અને વિષયોનો સંપર્ક કરી જ રહ્યા છીએ, એટલે આસપાસ જ છે બધા.
એટલે વાસ્તવમાં જેવી રીતે તમે આમ ડ્રાઈવ કરતા હો ભારતમાં, તો અહીંયા તો નથી આવું, પણ ભારતમાં ડ્રાઈવ કરતા હો તો બહુ કાળજી રાખવી પડે. આજુબાજુ સ્લમ ડ્વેલર સ્લમ હોય, એમના બાળકો હોય, અને બાળકો એકદમ જ આમ રસ્તામાં દોડી આવે, એકદમ જ તમે કાર લઈને જતા હો બહુ મુશ્કેલી થઈ જાય, અને કોઈ સાયકલિસ્ટ આવી જાય એકદમ જ આમ નીકળે ગલીમાંથી એટલે મૃત્યુ આવું એકદમ આમ આવીને ઊભું રહી જાય. અથવા આપણે ચાલીને જતા હોઈએ ને એકદમ રિક્ષા આવીને ઊભી રહી છે, એકદમ મોટર બાઇકવાળો આપણને પેલી મોટરસાઇકલવાળો એકદમ જ પાછળ. કેટલા આપણા લોકો બિચારા, એમને કેટલા લોકોના હાડકા ભાગ્યા અત્યાર સુધી મળતા બચ્યા છે. કેવા અમદાવાદમાં તો આ કિસ્સા આપણે જાણીએ જ છીએ. તમે બહુ શાંતિથી રોડની સાઈડ પર ચાલતા, ગમે તે પાછળથી આવીને પેલો છોકરો તમને અથડાવીને જતો, હે કે તમને મરી જાય છે લોકો બિચારા. એટલે મૃત્યુ આવી રીતે અત્યંત સમીપમાં જ રહેલું છે, અહીંયા કહી રહ્યા છે. બરાબર છે, તો વાત સાચી તમારી. પણ તો શું કરવું જોઈએ? મને કહો, મારે સાવધાન રહેવું હોય, રોડ પર જઈ રહ્યો છું, સાવધાન રહેવું હોય તો મારે શું કરવું જોઈએ? એટલે કહે છે કે જે સાવધાન લોકો હોય ને એની આંગળી પકડીને ચાલો. તમારે સાવધાન રહેવું છે, જાતે એકલા નથી રહી શકતા સાવધાન, કંઈ વાત નહીં. જે સાવધાન લોકો છે ને એની આંગળી પકડીને ચાલો. આવું જ કરે છે નાના બાળકો. ઘણીવાર આવી રીતે રસ્તામાં પાણી આખી પોતી જુએ કે આખા રસ્તા પર પાણી ભરેલું છે, ઊભા રહી જાય છેડે, રોડના છેડે જાય નહીં. પછી કોઈ બીજા રાહદારી મોટો માણસ મતલબ પુખ્ત ઉંમરની વ્યક્તિ નીકળે, નેચરલી તો સાવધાન રીતે જ જવાનો છે, એને ખબર છે આ બધું રસ્તામાં આવા પોટ હોલ્સ હોય છે, એટલે એની આંગળી પકડીને ચાલી રસ્તો ક્રોસ કરી દે, મતલબ આખી સ્ટ્રીટ ક્રોસ કરી દે. એટલે આપણે સાવધાન ન હોઈએ તો અન્ય સાવધાન વ્યક્તિ જે છે એની આંગળી પકડી લો, એ આચાર્ય કહી રહ્યા છે. શું કહે છે? હિતસુજન ગુરુ યુક્ત્યા ગચ્છત. એટલે હિતસુજન ગુરુ ઉક્ત્યા એટલે આવી વ્યક્તિ જે છે ગુરુજન છે એની ગાઈડલાઇન્સ વગેરે જે છે, હિતનો અર્થ થાય છે આમ તો સલાહ, યોગ્ય સલાહ, જે આપણા હિતમાં હોય એવી સલાહ, એને જે હિત કહી શકીએ. ઇન્સ્ટ્રક્શન કોના દ્વારા અપાય છે? સુજન ગુરુયુક્ત્યા. સુજન એટલે સજ્જન, આમ તો નોબલ, ઉમદા વ્યક્તિ, જે સંસ્કૃત વ્યક્તિ કહેવાય. પ્રાકૃત વ્યક્તિ અને સંસ્કૃત વ્યક્તિ. પ્રાકૃત વ્યક્તિ એટલે પૂરેપૂરો ભૌતિકવાદી. અજ્ઞાનને જ એને પ્રકૃતિ કહેવાય ને, બરાબર છે ને? અજ્ઞાનને અર્થ પ્રકૃતિ, અજ્ઞાનને વરેલો, એટલે કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ બધા એને વરેલો, અને એને આમાંથી ઉત્પન્ન થયેલી વિષય ભોગ વગેરે છે એને વરેલો, એ પ્રાકૃત વ્યક્તિ. સંસ્કૃત વ્યક્તિ એટલે જેનામાં આવા આધ્યાત્મિક સંસ્કાર રહેલા છે, જેને શાસ્ત્રનો સંપર્ક કરેલો છે, એ સંસ્કૃત વ્યક્તિ કહેવાય. અને જે લોકો અર્થકામને વધારે પડતું મહત્ત્વ નથી આપતા, જે લોકો ધર્મ અને મોક્ષને જીવનમાં મહત્ત્વ આપે છે, જે લોકો સાત્વિક છે, એવા સજ્જન લોકો જે છે. અને ગુરુભ્ય એટલે તમારા પોતાના ગુરુજી પણ હોઈ શકે, એ પણ એ રીતે નેચરલી સુજન જ હોય અને તમારા જ હિતની વાત કરતા હોય. એમની ઉક્તિ એટલે એમણે જે ઇન્સ્ટ્રક્શન, એમણે જે માર્ગદર્શન આપે, એ માર્ગદર્શનને લઈને તમે ચાલો. તો તમે, કારણ કે એ લોકો સાવધાન લોકો છે, એ લોકોએ સાવધાનીથી જીવન જીવ્યા અને જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું. એવી રીતે એ લોકો સાવધાન વ્યક્તિની જાણે કે તમે આંગળી પકડી લો. અને માટે વાસ્તવમાં એવા નોબલ વ્યક્તિઓ જે છે એની સલાહ લઈને તમે ચાલો, તો જરૂર તમે પણ એમની સમાન જ આમાંથી મુક્ત, આ મતલબ કે વિષયનું જે મતલબ આ પ્રકારે જે મૃત્યુ જે છે એ મૃત્યુમાંથી મુક્ત રહી શકશો. પણ શા માટે એમની ગાઈડલાઈન લે છે? હવે હિતસુજન ગુરુયુક્તિ, આ તો કારણ કે એ લોકોને પણ હિત કહી શકાય. એ લોકોએ આપેલી સલાહને જ આપણે હિતકારી કે હિત ન કહીએ, એ વ્યક્તિઓને પણ આપણે હિત કહી શકીએ. જે એવું માનીએ કે સુજન અને ગુરુ જે છે એનું આ વિશેષણ છે, એવું માનીએ. ગુરુનું વિશેષણ ગણો, સુજન અને હિત બંને. એટલે હિતનો અર્થ છે જે લોકોને પોતાના જીવન પોતાને તમને સલાહ આપીને પોતાનો કોઈ સ્વાર્થ સિદ્ધ કરવો નથી, એવી વ્યક્તિને હિત કહેવાય. એ વ્યક્તિને હિત કહી શકાય.
કારણ કે મોટા ભાગે તો જગતની અંદર એવું જોવા મળે છે કે પ્રત્યેક વ્યક્તિ સામાન્ય રીતે અન્યના બેનિફિટ અન્યનો લાભ લેવાની ઈચ્છા રાખતું હોય છે. એટલે પેલું કહે ને આ લોકો, આઈ સ્ક્રેચ યોર બેક એન્ડ યુ સ્ક્રેચ માય બેક અલ્ટિમેટલી એન્ડ સમથિંગ વી વિલ કેચ. એટલે આપણે અન્યની પીઠ થાબડીએ, બીજા આપણી પીઠ થાબડે ને આપણે કંઈક બંને જણા એકબીજાનો પર્પઝ સર્વ કરીએ, એકબીજાનો ફાયદો લઈએ થોડો. આ તમે તો કેવા સુંદર ને આમ ને તેમ, આપણને એમ કે ખરા અર્થમાં પણ એને કોઈક આપણો ફાયદો ઉઠાવો એટલે આવી બસ સ્તુતિ કરે, આપણે એની સ્તુતિ કરીએ, આપણો કંઈક આપણે એને ખુશ કરીને કંઈક આપણે પ્રાપ્ત કરવું. તો આ હિત ના કહેવાય. હિત એટલે વાસ્તવની અંદર તમારા બેનિફિટ માટે વાત કરે, એને પોતાને કશું સિદ્ધ કરવાનું ન હોય. આ મોટિવલેસ, આ પ્રકારના ટોટલી મોટિવલેસ અને પ્યોર મતલબ શુદ્ધ હૃદયના લોકો જે છે એમને હિત કહેવાય. એમને આપેલ એ લોકોની આંગળી પકડીને ચાલો, એમના માર્ગદર્શનને આધારે ચાલો એમ કહે છે. અને આ વસ્તુ તો તૈત્રીય ઉપનિષદની અંદર પણ કહેવામાં આવી, એ તત્ર બ્રાહ્મણા સંમર્ષિણ યુક્તા આયુક્તા અલુક્ષા ધર્મકામા સ્યુઃ. એ તત્ર બ્રાહ્મણા સંમર્ષિણ. તૈત્રીય ઉપનિષદની અંદર આવું ડિસ્ક્રિપ્શન આવ્યું કે જે ધર્મને વરેલા છે. બ્રાહ્મણાનો અર્થ અહીંયા વાસ્તવમાં આવા જે ધર્મને વરેલા છે એ લોકોની જ. અને અલુક્ષાહ, બહુ સુંદર આ શબ્દ છે અલુક્ષાહ. અલુક્ષાહ એટલે એમને તમારી પાસે તમને કોઈ સારી સલાહ આપીને તમારા બેનિફિટની આમ વાત કરીને એમને પોતાને બીજો કોઈ બેનિફિટ પ્રાપ્ત કરવાનો નથી, તમારા પોતાના જ હિત માટે જે કહી રહ્યા છે, એમને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. એ લોકોને અલુક્ષા કહેવાય. અને ધર્મકામા, જે ધર્મને જ વરેલા છે, ધર્મને જ જીવનમાં ઈચ્છે છે, એવા લોકો જે છે, એવા બ્રાહ્મણો અર્થાત એવા લોકો જે છે એમની સલાહ અનુસાર ચાલો. અને પછી આગળ કહે છે સ્વસ્ય યુક્ત્યા. એટલું પૂરતું નથી. સ્વસ્ય યુક્ત્યા એટલે તમે તમારી બુદ્ધિનો પણ ઉપયોગ કરો. એટલે ઇટ્સ નોટ બ્લાઇન્ડ મિકેનિકલ થોટ. એ લોકોએ કંઈક કહ્યું ને એને બ્લાઇન્ડલી આપણે ફોલો, એવું નહીં. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. એટલે શાસ્ત્રોનો એક હાથમાં શાસ્ત્ર રાખો અને બીજા હાથની અંદર આ ધર્મનું યોગ્ય અર્થઘટન કરો. કારણ કે શું થાય છે, જુદી જુદી પરિસ્થિતિમાં ધર્મને અંતર્ગત રહીએ અને છતાંય ધર્મનું અર્થઘટન જુદી રીતે કરવું પડતું હોય છે. અને માટે વાસ્તવની અંદર એવી આપણે આમાં ક્ષમતા હોવી જોઈએ કે જેને કારણે આપણે એવું અર્થઘટન કરવા માટે આપણે સક્ષમ હોઈએ, અર્થાત એવી બુદ્ધિ હોવી જોઈએ. એટલે સત્યમ દાખલા તરીકે એ બરાબર છે, આચાર્યોએ તો કહ્યું કે ભાઈ સત્યનું પાલન કરો, પણ શાસ્ત્ર બતાવે છે કે આ સત્યનું પાલન એટલે પરિસ્થિતિની અંતર્ગત રહીને સત્યનું પાલન કરવું. પરિસ્થિતિને અંતર્ગત રહીને સત્યનું અર્થઘટન કરો અને પાલન કરો. ઘણીવાર એવું હોય કે તમે અન્યના હિત માટે થઈને જૂઠું બોલવું પડે, નહીં તો જો તમે સાચું બોલી જાઓ તો એ વ્યક્તિને બહુ મોટું નુકસાન થાય. આપણા હિત માટે થઈને નહીં, આપણા હિત માટે થઈને આપણે સત્યનો ભોગ આપીએ એ વસ્તુ નહીં, પણ અન્યના હિત માટે થઈને ક્યારેક સત્યનો ભોગ આપવો પડે. એટલે વ્યક્તિ માંદગી હોય ને તમે એને લઈ ગયા ડૉક્ટર પાસે અને ડૉક્ટર કહે છે તમે એમના રિલેટિવ છે, તમે કહો હા. એ વ્યક્તિની બહુ ગંભીર માંદગી હોય, કદાચ આવું ટર્મિનલ કેન્સર હોય, પણ જાણો છો કે વ્યક્તિ સેન્સિટિવ છે બહુ જ. એટલે જો એકદમ એને કહેવામાં આવે તો એને બહુ મોટો આઘાત લાગે ને કદાચ એ આઘાતને કારણે જેટલું જીવવાના હોય એના કરતાં વ્યક્તિ ઓછું જીવે અને ખૂબ મોટી ઠેસ પહોંચે એના હૃદયની બધું. એટલે ડૉક્ટર તમને બધું રિવીલ કરે કે ભાઈ આવું છે, અને પણ તમે જ્યારે પૂછે કે ડૉક્ટરે શું કહ્યું, તો તમે જૂઠું બોલવું પડે. અને સમજી સત્યમ વદ કહ્યું હતું, તમે તો આ જૂઠું બોલ્યા, પણ એ તો અન્યના હિતમાં. એટલે આ બુદ્ધિ જોઈએ એમ કહેવાનો આશય છે. એ લોકો આચાર્ય હોય તો તમને કહ્યું ગુરુજન અને કહ્યું ને સુજન ગુરુ ઉક્ત્યા હિતમ, કે તમે સત્યનું પાલન કરો એ તમારા હિતમાં છે, આમ છે તે બધું બરાબર. પણ પછી એ પરિસ્થિતિમાં એ ધર્મનું અર્થઘટન કરવા માટે પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડે. માટે સ્વસ્ય યુક્ત આચાર્ય કહે છે પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરીને ધર્મને અંતર્ગત જ રહેવાનું. પણ એમાં કયો ધર્મ? તમે જૂઠું તો બોલ્યા, અરે પણ બીજો ધર્મ થઈ ગયો ને, અહિંસા થઈ ગઈ ને. નહીં તો તમે આવી રીતે કડવું, ઘણા લોકો આવું કહે છે કે અમે તો સાચાને સાચું કહી દઈએ ને અમે તો કડવું કહી દઈએ ને. આવું ન બોલાય. અમે તો મોઢા પર જ કહી દઈએ, આવું કે અમે તો મોઢા પર જ કહી દઈએ. એમ કરીને એ લોકો સિદ્ધ કરવા માગે છે કે અમે સત્યવાદીઓ છે, પણ ઇટ ઇઝ નોટ ફેર.
સત્યમ વદ પ્રિયમ વદ હિતમ વદ. એટલે પ્રિયમ વદ, પ્રિય હોય બોલો. એ વ્યક્તિને તમે આવું કહેશો કે તને તો આ રોગ છે, અપ્રિય છે એના માટે, એકદમ ન કહો, એને તૈયાર કરો ધીરે ધીરે અને પછી એને કહો. એટલે તાત્કાલિક જ્યારે પૂછે ત્યારે તમે આવી રીતે એને થોડું જુઠ્ઠું બોલવું પડે કે ના ભાઈ તમને તો સારું જ થઈ જશે, તો ડૉક્ટર કહે છે કે બધું યોગ કે બહુ ઝાઝી બીમારી નથી, આમ તેમ. તો આ ધર્મ જ છે, આમાં અહિંસા રહેલી છે. એટલે વાસ્તવમાં સત્ય હોય, અહિંસા હોય, બધી જ વસ્તુઓની અંદર આ પ્રકારે અર્થઘટન કરવાની જરૂર હોય છે. ચાલો એની વધારે ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.